શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 11 ન હિ દેહભૃતા શક્યમ ત્યક્તુમ કર્માણિ અશેષતઃ યહ તુ કર્મ ફલ ત્યાગી સહ ત્યાગી ઇતિ અભિધીયતે. અનુવાદ: ખરેખર કોઈ પણ દેહધારી માટે સર્વ કર્મોનો ત્યાગ કરવો અશક્ય છે, પરંતુ જે મનુષ્ય કર્મના ફળનો ત્યાગ કરે છે તે જ વાસ્તવમાં ત્યાગી કહેવાય છે. ભાવાર્થ: ભગવદ્ ગીતામાં કહ્યું છે કે મનુષ્ય કદાપી કર્મનો ત્યાગ કરી શકે નહીં, તેથી તે કૃષ્ણ માટે કર્મ કરે છે અને કર્મના ફળોનો ઉપભોગ કરતો નથી. જે કૃષ્ણને સર્વ સમર્પિત કરી દે છે તે જ ખરો ત્યાગી છે. આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘમાં એવા અનેક સભ્યો છે કે જેઓ પોતપોતાના કાર્યાલયોમાં કે કારખાનામાં અથવા અન્યત્ર સખત શ્રમ કરે છે અને તેઓ પોતાની કમાણી સંઘમાં દાન આપે છે. આવા મહાત્મા લોકો વસ્તુતઃ સંન્યાસી છે અને સંન્યાસ આશ્રમમાં સ્થિત હોય છે. કર્મફળનો ત્યાગ કેવી રીતે અને શા માટે કરવો જોઈએ તે અહીં સ્પષ્ટ રીતે દર્શાવ્યું છે. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.